કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 2 એકમ અને માપન માટે. આઈ હોપ કે તમને લાસ્ટ લેક્ચરમાં બધું સમજાઈ ગયું હશે. લાસ્ટ લેક્ચરમાં છેલ્લે આપણે વાત કરી હતી સાર્થક અંકોની અને અંકોની સન્નિકટતાની, બરોબર, કે કઈ રીતે આપણે અંકોને રાઉન્ડ કરી શકીએ. સાર્થક અંકોમાં આપણે વાત કરી હતી, ઘણા બધા નિયમ જોયા હતા સાર્થક અંકોના, બરોબર, કે આપેલ આંકડામાં સાર્થક અંકો કઈ રીતે ગણવા એના માટેના નિયમો, ઉદાહરણ સહિત આપણે એની ચર્ચા કરી હતી. તો આજે આગળ વધશું અને આપણી પાસે છે ઉદાહરણ નંબર 2.13, બરોબર. હવે સાર્થક અંકો રિલેટેડ જ એક્ઝામ્પલ છે એટલે આપણને વધારે આપણો કોન્સેપ્ટ ક્લિયર થશે સાર્થક અંકોનો. તો રકમ જોઈ લઈએ પહેલા 2.13ની. 2.13માં તમને એવું કીધું છે કે કોઈ એક ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. હવે અહીંયા તમે શું કરો છો તો કે આપણી પાસે એક ઘન છે, સમઘન છે, જેની બધી જ બાજુનું માપ કેટલું છે? સરખું. કેટલું? 7.203, બરોબર. તો તમારે શું કરવાનું છે? આનું પૃષ્ઠ ક્ષેત્રફળ મેળવવાનું છે. હવે પૃષ્ઠ ક્ષેત્રફળ, આપણે ક્ષેત્રફળ હોય, આપણી પાસે એક ચોરસ હોય તો આપણે આનું ક્ષેત્રફળ મેળવીએ છીએ, બરોબર. પણ સમઘન છે તો એને કેટલી સપાટી હશે? તો કે 6 સપાટી હશે. આપણી પાસે પાસો હોય ને, પાસો લૂડોનો, લૂડો કિંગ, આમ, બરોબર. તો બસ એ પાસો જો આપણે જોઈએ તો એને 6 બાજુ હશે, 6 આંકડા લખેલા હોય. તો અહીંયા એક બાજુનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે આટલાનું ક્ષેત્રફળ થાય L². એવું જ સાઈડમાં થશે ક્ષેત્રફળ L², એટલે 2 વખત L². નીચે પણ, બાજુમાં પણ, પાછળ પણ અને ઉપર પણ, ટોટલ 6 બાજુ હશે. એક બાજુનું માપ L² થશે, એક બાજુનું પૃષ્ઠફળ, ક્ષેત્રફળ L² થશે. તો આખા સમઘન માટે કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ કેટલું થાય? તો કે L² કેટલી વખત? તો કે 6 વખત. એનો મતલબ તમે શું કર્યું? પહેલા એક L² લીધું, એક બાજુનું ક્ષેત્રફળ, પછી બીજી બાજુનું, ત્રીજી બાજુનું, ચોથી બાજુનું, પાંચમી બાજુનું, આ રીતે તમે કરો છો, અને છઠ્ઠી બાજુનું L² થશે. ટપા પડતા. તો અહીંયા આપણે શું કરવાનું છે? તો કે હવે આ બધામાં કોમન L² કોમન લે એટલે 1 + 1 + 1 એટલે આ 6L². આપણને ખબર જ છે, બરાબર, જીનિયસ જ છો તમે બધા. તો આ 6L² થશે. હવે L ની કિંમત તમને કેટલી આપી છે? 7.203. હવે અહીંયા તમે શું કરો છો? એનો સ્ક્વેર કરો છો, એટલે કે ગુણાકારની વાત આવી. એનો જે જો આ 7.203 નો સ્ક્વેર નો મતલબ શું? 7.203 ગુણાકારમાં 7.203. તો તમે બે સાર્થક અંકો ધરાવતા આંકડાનો ગુણાકાર કરો છો. આમાં સાર્થક અંક કેટલા છે? તો કે અશૂન્ય કેટલા છે? 1, 2, 3 અને આ જે શૂન્ય છે એ શું છે? બે શૂન્યતરની વચ્ચે આવે છે. તો એનો મતલબ આ પણ સાર્થક અંક છે, એટલે આમાં સાર્થક અંક 4, આમાં પણ સાર્થક અંક 4. તો ગુણાકારમાં આપણે શું કીધું હતું? ગુણાકાર અથવા ભાગાકારમાં, ગુણાકાર અથવા ભાગાકારમાં આપણે જે સાર્થક અંકોની સંખ્યા કેટલી રાખશું? તો કે જેટલી ન્યૂનતમ હોય. હવે અહીંયા શું થશે? તો કે અહીંયા થશે 1, 2, 3, 4, 4 સાર્થક અંક. એવા જ બીજા 4 સાર્થક અંક થશે. તો ન્યૂનતમ સંખ્યા 4 જ થશે. તો આપણને આ જે જવાબ મળશે, જો તમે 7.203 નો વર્ગ કરો અને એને ગુણ્યા 6 કરો તો એ શું થશે? 311.299 254, બરોબર. આવો કંઈક જવાબ આવશે. તો હવે આને આપણે 4 જ સાર્થક અંકોમાં લખશું, 1, 2, 3 અને 4, કારણ કે ન્યૂનતમ આ બેમાં સાર્થક અંક કેટલા છે? 4. તો આપણે આપણા જવાબને પણ 4 જ સાર્થક અંકમાં દર્શાવી શકીએ. એનો મતલબ 1, 2, 3 ને 4 જ, પોઈન્ટ પછી એક જ આંકડો દર્શાવવો. તો અહીંયા જે આંકડો આપણે દર્શાવવો છે એના પછીનો આંકડો કેટલો છે? તો કે 9 5 કરતાં મોટો છે. તો આપણે સન્નિકટતાનો ઉપયોગ કરીને આગળ એક ઉમેરી દઈએ. તો 9 માં 1 ઉમેરી દઉં છું, 9 છે એટલે 2 માં 1 ઉમેરી દઉં છું તો એ 3 થઈ જાય છે. તો આ થઈ જશે 311.3. સન્નિકટતા તો યાદ છે ને? ધારો કે આવું 12.5 હોય તો શું કરવાનું? આગળનો આંકડો જોવાનો, બેકી સંખ્યા હોય તો ઉમેરવાનું નહીં. ધારો કે આવું હોત તો આપણે આને એકી સંખ્યા છે તો આગળ ઉમેરી શકીએ. 5 ની આગળ એકી સંખ્યા હોય તો ઉમેરવાનું, 5 ની આગળ બેકી સંખ્યા હોય તો નહીં ઉમેરવાનું. અને જો અહીંયા 5 થી
મોટું હોય તો ઉમેરી દેવાનું અને 5 થી નાનું હોય તો નહીં ઉમેરવાનું. આટલા જ સિમ્પલ નિયમ, બરોબર, સન્નિકટતા માટેના. તો એનો જ આપણે ઉપયોગ કરીને અહીંયા 5 થી મોટું છે એટલે આગળ એક ઉમેરી દઈએ તો આ થઈ જશે 4 સાર્થક અંકોમાં જવાબ. બરોબર, તમને જો એવો પ્રશ્ન થાય કે આ 6 નું શું, આપણે 7.203 ગુણ્યા 7.203 ગુણ્યા 6 કરીએ છીએ તો એમાં તો એક જ સાર્થક અંક છે, તો શું આપણે આપણો જવાબ એક સાર્થક અંકમાં લખવાનો? તો કે ના, અહીંયા આપણે ગુણાકાર કરીએ છીએ. કોનો? તો કે L અને L નો. સાથે આ 6 શું છે? તો કે આપણે એકનો એક જવાબ 6 વખત ઉમેરવો ના પડે એટલા માટે આપણે એને 6 થી ગુણીએ છીએ. બરોબર, એટલા માટે થઈને 6 માં એક જ સાર્થક અંક છે તો જવાબને એક જ સાર્થક અંકમાં દર્શાવવાનો એવું અહીંયા કરવાનું નથી. આમાં 4 સાર્થક અંક છે, એને ગુણાકારમાં બીજો 4 સાર્થક અંક વાળો આંક આવ્યો તો આપણો જવાબ પણ 4 સાર્થક અંકમાં આવશે. અને તમે બધા સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક છો એટલે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને આ જવાબ પણ ચેક કરી જ લ્યો. અને જો તમને કદ મેળવવાનું કહે, જો પૃષ્ઠફળને કદમાં ફેર તો ખબર જ હશે, તમે સિન્સિયર બધા બાળકો છો, પૃષ્ઠફળ છે, પૃષ્ઠ ક્ષેત્રફળ ઈ બહારની સપાટીનું ક્ષેત્રફળ છે અને કદ એટલે શું? તો કે એના દ્વારા રોકાતી કુલ જગ્યા. તો એ કઈ રીતે મળશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અને સમઘન છે તો બધું એક જ થશે એટલે કે 3 વખત L નો ગુણાકાર, બરોબર, L ગુણ્યા L. તો ગુણાકારમાં ન્યૂનતમ સાર્થક અંક ઈ જ આંક છે તો આપણે આ જવાબ પણ 4 સાર્થક અંક સુધી જ લખશું. બરોબર, આનો ગુણાકાર 3 વખત કરશો તો આવો કંઈક જવાબ આવશે ખતરનાક, અને એને આપણે રાઉન્ડ કરશું તો જો 1 2 3 અને 4 આંકડા સુધી જ રાઉન્ડ કરીએ છીએ. બરોબર, તો એના પછી આંકડો શું છે? 1, 5 કરતા નાનો છે તો આપણે આમાં 7 માં 1 ઉમેરીને 8 કર્યું નથી. જો અહીંયા 7 હોત તો આપણે 7 માં 1 ઉમેરીને અહીંયા 8 કરી નાખત. બરોબર, જે આપણે રાઉન્ડ ઓફ કરીએ જ છીએ, બરોબર, વર્ષોથી. તો એ જ રીતે આ 2.13 દાખલાને છે એ આપણે સોલ્વ કર્યો છે. તો હવે એના પછી જઈએ આપણે 2.14 ઉપર. તો 2.14 ની રકમ કંઈક આવું કહે છે કે 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ઘન જેટલો અવકાશ રોકે છે. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તેની ઘનતા શોધો. હવે અહીંયા આપણે કરવો પડશે ભાગાકાર. બરોબર, હવે ભાગાકાર કરીએ. ઘનતા બરાબર શું? તો કે દળના છેદમાં કદ. બરોબર, ઘનતાની ચર્ચા આની પહેલા પણ આપણે કરી હતી અને હજી ડિટેલમાં આવશે પણ ખરી. આગળ જતા એક ચેપ્ટરમાં ઘનતા છે એ બહુ ડિટેલમાં આવશે. અત્યારે એની સૂત્ર કઈ રીતે આપેલું છે એ આપણને ખબર જ છે એવું માનીને ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો તમને દળ આપ્યું છે 5.74 ગ્રામ અને કદ આપ્યું છે 1.2 સેન્ટીમીટર ઘન. બરોબર, તો અહીંયા જો સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? તો કે 3. આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? તો કે 2. તો જવાબમાં કેટલા સાર્થક અંક રાખવાના? તો કે જેટલા ન્યૂનતમ હોય એટલા રાખવાના. તો ન્યૂનતમ શેમાં છે? કદમાં. કેટલા છે? 2 જ. તો આપણો જવાબ પણ આપણે 2 જ સાર્થક અંકોમાં રાખવાના. કેલ્ક્યુલેટરમાં 5.74 ભાગ્યા 1.2 કરશો તો આવો કંઈક મોટો એવો જવાબ આવશે, 4.7833. પણ આપણે આપણો જવાબ આ બેમાંથી ન્યૂનતમ સાર્થક અંકો શેમાં છે? તો કે કદમાં. કેટલા છે? તો કે 2. તો આપણે આપણો જવાબ 2 જ સાર્થક અંકો સુધી લખી શકીએ, જે નિયમ આપણને ખબર જ છે. બરોબર, તો આ થશે 7 પછી 8 છે, 2 જ આંકડા લખવાના છે એટલે 4 તો કન્ફર્મ થઈ ગયું. પોઈન્ટ પછી આપણે 7 લખવાનું છે. તો અહીંયા 7 છે તો એની પાછળ 8 છે, 5 કરતા મોટો આંકડો છે. તો શું કરશું આપણે? તો કે 5 કરતા મોટો આંકડો છે. બરોબર, તો અહીંયા એક આગળ ઉમેરી દઈએ 1, તો આ 4.8 થઈ જશે. અને ધારો કે અહીંયા જવાબ આપણને કોઈ કારણોસર 480 મળ્યો હોત, ધારો કે આ છે એ જવાબ 574 છે છેદમાં 1.2, ઉદાહરણ તરીકે 574 ના છેદમાં 1.2 કરશો ભાગાકાર તો જવાબ આવશે 478.33. જવાબ કેવો આવશે? 478.33. હવે આમાં કેટલા સાર્થક અંક? 3. આમાં કેટલા સાર્થક અંક? 2. તો આપણે આપણા જવાબને કેટલા સાર્થક અંકમાં લખવા પડે? 2 જ સાર્થક અંકમાં. તો તમે શું કરી શકો? તો કે અહીંયા મારે શું કરવું પડે? આપણે આવું કરી શકીએ કંઈક. આને આપણે 4.7833 ગુણ્યા 10⁵ લખી શકીએ કે નહીં? દેખાતું જશે એવું માનું છું, ન દેખાતું હોય તો અહીંયા લખી નાખું છું. આને હું 4.7833 ગુણ્યા 10⁵ લખી શકું. બરોબર, જો આવો ભાગાકાર કરું તો.
હવે હું આને રાઉન્ડ કરું તો આ થઈ જશે 4.8, કારણ કે 8 છે 5 કરતાં મોટું, એટલે આગળ એક ઉમેરી દો, 7 ની જગ્યાએ 8 આવી ગયું, અને 10 ની 2 ઘાત આવી ગઈ. તો જો આ જવાબ પણ બે જ સાર્થક અંકોમાં છે. તો જ્યારે આવો મોટો આંકડો આવે ને ત્યારે મૂંઝાઈ નહીં જવાનું, ગુણાકારમાં 10 ની શું લખી નાખવાની? ઘાત લખી નાખવાની. અને જો જવાબ આવો કંઈક આવતો હોય 0.00 અથવા 000, 4 ટાઈમ્સ 0, 1 2 3, અને આને તમારે બે સાર્થક અંકોમાં લખવું છે તો શું કરવાનું? 1.23 કરવાનું. પોઈન્ટને કેટલી વખત ખસેડું? 1 2 3 4 અને 5. તો ગુણાકારમાં 10 ની -5 ઘાત. હવે બે જ આંકડા લખવા છે તો ત્રીજો આંકડો છે એ શું છે? 5 કરતા નાનો, તો આ જવાબ આવશે 1.2 ગુણ્યા 10 ની -5 ઘાત. આમાં પણ સાર્થક અંકો કેટલા છે? બે જ છે. એટલે આ રીતે તમે 10 ની ઘાતનું એડજસ્ટમેન્ટ કરી અને સાર્થક અંકોની સંખ્યા નિશ્ચિત કરી શકો. બરોબર, એકદમ સિમ્પલ ટોપિક છે અને બહુ કાંઈ આમાં ડીપમાં જવાની જરૂર નથી. મેઇન જે કોન્સેપ્ટ છે એ આના પછીનો ટોપિક આવે છે, એટલે આપણે એની તરફ જ ઝડપથી જાશું. તો આ ખાલી સમજવા માટે હતું આપણે. બરોબર, નોટ કરી લ્યો ત્યાં સુધી મને છે કે ના. ચાલો, એના પછી આપણને છે ને કંઈક નિયમ તરીકે આપ્યા છે, પણ એ ખરેખર નિયમો નથી. આમ ઉદાહરણથી આપણે ઓલરેડી આ વસ્તુ સમજી જ ગયા છીએ. બરોબર, હવે એ સમજી ગયા છીએ એ જ આપણને પાછું સમજાવે છે. તો આપણે ફટાફટ થોડુંક એ જોઈ લઈશું શું કહેવા માંગે છે. એમાં આપણને એવું કીધું છે કે ધારો કે એક માપ છે, એક બાજુ છે, એનું માપ 16.2 ± 0.1 સેન્ટીમીટર છે. હવે આનો મતલબ કે ધારો કે તમે કોઈ લંબચોરસ લીધું, એ લંબચોરસને તમે સ્કેલથી માપ્યું, નોર્મલ તમારી પાસે જે કંપાસમાં ફૂટપટ્ટી હોય, સ્કેલ હોય એનાથી. બરોબર, તો એમાં 0.1 સેન્ટીમીટર એટલે કે 1 મિલીમીટરનો ફેરફાર આવી શકે. બરોબર, તો આ તમારું એક માપ છે અને આ બીજું માપ છે. 10.1 ± 0.1 સેન્ટીમીટર. સેમ સ્કેલથી તમે એની લંબાઈ માપો છો અને પહોળાઈ માપો છો. તો હવે ક્ષેત્રફળમાં આવતી તમારે મેળવવાની છે પ્રતિશત ત્રુટિ અથવા તો સાપેક્ષ ત્રુટિ. બરોબર, હવે સાપેક્ષ મેળવો અથવા પ્રતિશત મેળવો, તો સાપેક્ષ ત્રુટિ મેળવવા માટે આપણી પાસે પદ્ધતિ છે જ. ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ થશે ΔL/L પ્લસ ΔB/B, અને આ મળશે સાપેક્ષ ત્રુટિ, અને ગુણ્યા 100% કરો એટલે ડાયરેક્ટ જવાબ તમને મળી જશે પ્રતિશતમાં. પણ આવા કેસમાં જો તમારે લખવું હોય, ક્ષેત્રફળને દર્શાવવું હોય, તો કઈ રીતે દર્શાવી શકાય? તો આ 0.1 સેન્ટીમીટર છે એ નિરપેક્ષ ત્રુટિ છે. જો તમે ખાલી લંબાઈમાં પ્રતિશત ત્રુટિ મેળવો ને, ખાલી લંબાઈમાં પ્રતિશત ત્રુટિ કેમ મળે? તો કે ΔL/L ગુણાકારમાં 100%, એવું કરશો ને તો તમને 0.6% જવાબ મળશે. કરી જોજો. પછી એ જ રીતે તમે પહોળાઈમાં જો પ્રતિશત ત્રુટિ મેળવવા માંગતા હોય તો આ છે પહોળાઈની નિરપેક્ષ ત્રુટિ ΔB/B, એને ગુણ્યા 100% કરશો એટલે લગભગ 1% જેટલો જવાબ આવશે. તો હવે જો તમે આ L અને B બેયનો ગુણાકાર કરી અને ક્ષેત્રફળ મેળવો તો આપણને શું ખબર છે? સાપેક્ષ ત્રુટિ અથવા પ્રતિશત ત્રુટિનો ગુણાકાર હોય કે ભાગાકાર હંમેશા શું થશે? સરવાળો. તો અહીંયા મેં શું કર્યું? L અને B નો ગુણાકાર કર્યો, પણ એમાં જે પ્રતિશત ત્રુટિ આવતી હતી એ બેયનો શું કર્યો? સરવાળો. તો મને જવાબ મળે છે આ બેના ગુણાકારનો 163.62 સેન્ટીમીટર સ્ક્વેર. પ્લસ ઓર માઇનસ તમને જવાબ શેમાં મળ્યો અત્યારે? પર્સન્ટેજમાં 1.6%. હવે 1.6% કોના? તો કે 163.62 ના. તો જો તમે 163.62 ના 1.6% મેળવશો ત્રિરાશિથી, સિમ્પલ કઈ રીતે? તો કે 163.62 એ 100%, તો 1.6% એ કેટલા? સિમ્પલ ત્રિરાશિ માનશો તો તમને જવાબ કંઈક આવો મળશે, 2.6. હવે અહીંયા શું થશે? તો કે તમે આ પદ જુઓ, એમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 3. આ પદ જુઓ, એમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 3. હવે તમે બેયનો ગુણાકાર કર્યો તો ગુણાકારમાં ન્યૂનતમ સાર્થક અંકો હોય, જવાબમાં પણ એટલા જ હોવા જોઈએ. તો જો આમાં તો 5 અંકો છે, તો આપણે એને રાઉન્ડ કરવું પડશે. 3 જ સાર્થક અંકોમાં 3 તો આવી ગયા, 1 2 ને 3. તો હવે ચોથો અંક જોવાનો, 5 કરતા મોટો છે તો કે હા 6 છે, તો આગળ એક ઉમેરી દેવાના. તો 163 ને રાઉન્ડ કરીને હું શું લખી શકીશ? 164. એટલે કે ગુણાકારમાં જે સાર્થક અંકો માટેનો આપણે નિયમ પાડતા હતા એ પણ અહીંયા પડાય જ છે. બરોબર, અને
અહીંયા પણ આપણે એક જ સાર્થક અંક છે, જો 0.1 એક જ સાર્થક અંક છે, તો અહીંયા 2.6 બે સાર્થક અંક છે, તો એને એક સાર્થક અંકમાં ફેરવીએ તો 6 5 કરતાં મોટો છે એટલે એક આગળ ઉમેરી દેશો તો એ 3 થઈ જશે. તો આ રીતે તમે ગુણાકાર ભાગાકાર કરતી વખતે ધ્યાન રાખવાની વાત છે, બરોબર. એકદમ સિમ્પલ, આ એક દાખલો જ છે એમ સમજી લો તમે, ઉદાહરણનો એક દાખલો થઈ ગયો. એના પછી આપણને આપ્યું છે કે થોડુંક તમારે ધ્યાન રાખવાનું છે, ખાલી સાર્થક અંકોને જ આપણે ધ્યાનમાં નથી લેવાના, કારણ કે સરવાળા બાદબાકીમાં આપણે જેમાં સૌથી ઓછા સાર્થક અંક હોય એમાં સૌથી ઓછી દશાંશ ચિહ્ન પછી જે આંકડા આવતા હોય એને ધ્યાનમાં લેશું. તો જો તમે 12.9 માઇનસ 7.06 કરો, બેમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 3 3. હવે દશાંશ ચિહ્ન પછી એક જ આંકડો છે 12.9 માં, તો તમે જો આ બાદબાકી કરશો તો જવાબ મળશે 5.84. હવે આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે? એક જ આંકડો છે. તમારે તમારા જવાબને દશાંશ ચિહ્ન પછી એક જ આંકડામાં લખવો પડે, એટલે તમે અહીંયાથી 4 દૂર કર્યો છે. 4 છે 5 કરતાં નાનું છે એટલે આગળ એક ઉમેર્યું નથી, બાકી આ જવાબ થઈ જાત 5.9 થઈ જાત, બરોબર. જો અહીંયા 6 7 8 કંઈક હોત તો થઈ જાત, બરોબર. સિમ્પલ જ છે એકદમ. પછી તમને એવું કીધું છે કે આપેલ જે અવલોકનો છે એમાં ઉદ્ભવતી સાપેક્ષ અથવા પ્રતિશત ત્રુટિ એ માત્ર એના સાર્થક અંકોની સંખ્યા જ નહીં, પણ એ અંક પોતાની ઉપર પણ આધાર રાખે છે. હવે એ તો દેખીતી વસ્તુ છે, સાપેક્ષ ત્રુટિને કે પ્રતિશત ત્રુટિનો આધાર છે એ તો એ અંક ઉપર વધારે રાખે ને. સાપેક્ષ અંકો છે એ સાર્થક અંકો છે, એ તો આપણે પછીથી ભણ્યા. તો અહીંયા તમને એવું કીધું છે કે 1.02 છે, એને તમે માપ્યું છે 0.01. આ સેન્ટીમીટર મીટર કોઈ પણ તમે આંકડો લઈ શકો, બરોબર. એમાં કોઈ એકમમાં ચિંતા નથી. અને એવું જ 9.89 પ્લસ ઓર માઇનસ 0.01 આપ્યું છે. તો પેલા અવલોકનમાં પ્રતિશત ત્રુટિ મેળવો તો એ તમને 1% મળશે, અને બીજા અવલોકનમાં પ્રતિશત ત્રુટિ મેળવો તો એ તમને 0.1% મળશે. આ કોના જેવું છે ખબર છે? પેલો છોકરો 1 મીટરની ભૂલ કરે છે અને બીજો છોકરો 1 મીટરની ભૂલ કરે છે. યાદ આવતા હે? આ છોકરો 10 મીટર માપવામાં 1 મીટરની ભૂલ કરે છે અને આ છોકરો છે એ 1000 મીટર માપવામાં 1 મીટરની ભૂલ કરે છે. તો નિરપેક્ષ ત્રુટિ બેયની સરખી છે 1 મીટર, પણ સાપેક્ષ ત્રુટિ જુદી જુદી થઈ જશે. એટલે ઈ ખાલી આના ઉપરથી નક્કી ન કરી શકાય. એ તો મેં તમને બહુ પહેલા જ કહી દીધું હતું, યાદ છે ને? સાપેક્ષ ત્રુટિ નિરપેક્ષ ત્રુટિ ભણ્યા ત્યારે જ આ કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો હતો કે ભાઈ ખાલી અહીંયા આપણે જોઈને નક્કી ન કરી શકીએ. સાપેક્ષ ત્રુટિ ઉપરથી ખાલી ન કહી નિરપેક્ષ ત્રુટિ ઉપરથી ખાલી ન કહી શકાય કે કોની સાપેક્ષ ત્રુટિ વધારે હશે કે ઓછી હશે. એના માટે આપણે મૂલ્યને ભાગાકારમાં તો મૂકવા જ પડે, બરોબર. પછી જ ખબર પડશે. તો આ નિયમ સ્વરૂપે દર્શાવ્યા છે, પણ એવી કોઈ ખાસ જરૂર નથી અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જરાય ઇમ્પોર્ટન્ટ નથી, બરોબર. એટલે આપણે થોડુંક આને સ્પીડમાં જોઈ લીધું. પણ હવે જે ટોપિક આવે છે એ ટોપિક એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી, અથવા તમે વાત કરો તો જ્યાં સુધી 12th પૂરું થશે અને જો ભવિષ્યમાં ફિઝિક્સ ભણ્યા તો લાઈફ પૂરી થશે ત્યાં સુધી આવ્યા જ કરશે. અને એ છે પારિમાણિક સૂત્રો, બરોબર. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ, જેનું આપણે ગહન અધ્યયન કરશું એવો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવી રહ્યો છે આપણી પાસે. તો આ વસ્તુ નોટ કરવાની જરૂર નથી કે હોમવર્કમાં પણ લખવાની જરૂર નથી, બરોબર. ખાલી સમજવાનું છે આપણે, બરોબર. તો આ હું શેકી નાખું, બરોબર. ચાલો, તો જીનિયસ બાળકો, મેં તમને કીધું એમ કે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આ ચેપ્ટરનો, સૌથી MIMP મોસ્ટ IMP ટોપિક આવી ગયો છે પારિમાણિક સૂત્રો. હવે એમાં તમને એવું કીધું છે કે ભૌતિક રાશિના પરિમાણ. હવે પરિમાણ કોને કહેવાશે, પારિમાણિક સૂત્ર કોને કહેવાશે, એ બધું જ હવે આપણે જોવાના છીએ, બરોબર. તો ડાયરેક્ટ વ્યાખ્યા ઉપર ને એમ નહીં જઈએ, પેલા ઉદાહરણથી સમજીએ. હવે આપણે જે શરૂઆત કરી હતી સાધિત રાશિ માટે ક્ષેત્રફળથી શરૂઆત કરીએ. હવે ક્ષેત્રફળ છે એનું સૂત્ર શું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર. હવે લંબાઈને માપવામાં શેમાં આવે છે તો કે મીટરમાં, અને પહોળાઈ પણ શેમાં મપાય? મીટરમાં. તો આપણે આના માટે એકમ શું લખીએ છીએ તો કે મીટરનો વર્ગ, મીટર સ્ક્વેર. ધારો કે કદની વાત આવે તો આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર. તો અહીંયા આપણે લખીએ છીએ મીટરનો ઘન.
બરોબર. તો આપણે એવું કીધું હતું કે સાધિત રાશિમાં એક અથવા એકથી વધારે મૂળભૂત રાશિઓનો ઉપયોગ થશે અને કેટલી વખત ઉપયોગ થયો હશે એ તમને એની ઘાત કહેશે. યાદ આવે છે? ઘાતમાં આપણે એવું કહેતા હતા ને કે એ જ રાશિનો ઉપયોગ કેટલી વખત થયો છે એ તમને ખબર પડી જશે. તો અહીંયા તમે લંબાઈ એટલે કે અંતર, મૂળભૂત રાશિ તો અંતર થઈ ને, અંતરનો ઉપયોગ કેટલી વાર થયો છે? 2 વખત. તો આ રીતે બીજી ઘણી બધી રાશિઓ છે. આ ખાલી સમજવા માટે એક એક્ઝામ્પલ લીધું છે. તો હવે તમે શું કરશો? આપણે દળને દર્શાવવા માટે, દળને ઇંગ્લિશમાં કહેવાશે માસ. તો દળ માટે આપણે લખશું કેપિટલ M. લંબાઈને ઇંગ્લિશમાં કહેવાશે લેન્થ, તો એની માટે આપણે લખશું કેપિટલ L. પછી સમયને ઇંગ્લિશમાં કહેવાય છે ટાઈમ, તો એની માટે લખશું કેપિટલ T. અને વિદ્યુત પ્રવાહને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રિક કરંટ, જેને માપવા માટે આપણે એકમ ઉપયોગ કરીએ છીએ એમ્પિયર, એટલે અહીંયા આવશે A, કેપિટલ A. તો અહીંયા આ જ એકમને એટલે કે આ એકમ કોને દર્શાવે છે? તો કે આ રાશિને. તો આ રાશિને દર્શાવવા માટે આપણે શું કરશું ખબર છે? આમ કંઈક લખશું MLTA. M એટલે કે એમાં દળ કેટલી વખત આવે છે એ દર્શાવશે. L એટલે કે લંબાઈ અથવા તો અંતર કેટલી વખત આવે છે એ દર્શાવશે. T એટલે કે સમય કેટલી વખત આવે છે એ દર્શાવશે. અને A એટલે કે વિદ્યુત પ્રવાહ કેટલી વખત આવે છે એ દર્શાવશે. હવે તમે અહીંયા શું જવાબ મેળવો છે? તો કે મીટરનો વર્ગ. એટલે કે લંબાઈ કેટલી વખત ઉપયોગમાં આવી છે? તો કે લંબાઈ 2 વખત. અહીંયા ક્યાંય કિલોગ્રામ લખેલું છે? તો કે નહીં. તો કિલોગ્રામ કેટલી વખત ઉપયોગ થયો છે? 0 વખત. સમય એટલે કે સેકન્ડ કેટલી વખત આવે છે? 0. વિદ્યુત પ્રવાહ એમ્પિયર કેટલી વખત આવે છે? તો કે 0. તો આ જે મેં લખ્યું છે ને સરસ મજાનું M0 L2 T0 A0, આને કહેવાશે ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર. શું કહેવાશે આને? ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર. તો આ પારિમાણિક સૂત્ર છે કોનું? ક્ષેત્રફળનું. તો જો હવે મને કોઈ કદનું પારિમાણિક સૂત્ર પૂછે તો અહીંયા શું આવે? મીટર ઘન આવશે. તો મીટર ઘન આવે તો અહીંયા L ની કેટલી ઘાત થઈ જાય? 3 ઘાત થઈ જાય. બરોબર. હવે તમને એમ લાગે કે ખાલી આ એક જ માટે આવતું હશે ઘાત, બીજા કોઈમાં ઘાત નહીં આવતી હોય, તો એના માટેનું એક સહેલું ઉદાહરણ લઈ લઈએ. શું લઈએ? તો કે વેગ. વેગ બરાબર સ્થાનાંતર ના છેદમાં સમય. હવે સ્થાનાંતર શેમાં મપાય? મીટરમાં. સમય શેમાં મપાય? સેકન્ડમાં. તો વેગ માટેનું પારિમાણિક સૂત્ર કંઈક આવું થશે MLTA. જો આમાં ક્યાંય મીટર આવે છે એટલે કે લંબાઈ આવે છે કેટલી વખત? 1 વખત. તો અહીંયા L ની ઉપર 1 લખી નાખું. ક્યાંય કિલોગ્રામ આવે છે તો અહીંયા હું 0 લખી નાખું. દળ નથી આવતું ને, M કોના માટે છે? દળ માટે. દળ શેમાં મપાય? કિલોગ્રામમાં. લંબાઈ શેમાં મપાશે? મીટરમાં. સમય શેમાં મપાય? સેકન્ડમાં. વિદ્યુત પ્રવાહ શેમાં મપાય? એમ્પિયરમાં. બરોબર. તો અહીંયા ક્યાંય જો એકમમાં તમને કિલોગ્રામ દેખાય છે? નહીં, એટલે માસ, દળ 0. મીટર દેખાય છે? તો કે હા 1 વખત દેખાય છે, એટલે 1 ઘાત લખી છે. કે વિદ્યુત પ્રવાહ એમ્પિયર દેખાય છે? નહીં, તો એની ઉપર લખી નાખું 0. અને ક્યાંય સેકન્ડ પણ નથી દેખાતું એટલે T ની ઉપર પણ લખી નાખું 0. ના સર, સેકન્ડ તો દેખાય છે, છેદમાં છે. પેલા દેખાય છે કે નહીં તો જોઈ લો, સ્ક્રીનની બહાર નથી વયું ગયું ને? ના ના, દેખાતા હે, ચિંતા ના કરો સર. હા ચાલો, તો સેકન્ડ છે, ક્યાં છે? છેદમાં છે. તો જો હું આને અંશમાં લઉં તો સેકન્ડની કેટલી ઘાત થઈ જાય? -1 ઘાત થઈ જાય ને. સેકન્ડની કેટલી ઘાત થઈ જાય જો હું એને અંશમાં લઈ જાઉં તો? -1 ઘાત. તો અહીંયા T એટલે કે સમય ઉપયોગ થયો છે પણ એ ક્યાં છે? છેદમાં છે. છેદમાં છે તો એને -1 ઘાત વડે દર્શાવાશે. તો અહીંયા વેગનું પારિમાણિક સૂત્ર આમ લખાશે L1T-1, કારણ કે કોઈની પણ 0 ઘાત એટલે તમે 1 લખી શકો ને. બરોબર. તો ક્ષેત્રફળના પારિમાણિક સૂત્રને તમે L² તરીકે દર્શાવી શકો. ક્ષેત્રફળના પારિમાણિક સૂત્રને દર્શાવવા માટે આપણે ઉપયોગ કરશું L².
હજી આવી બીજી ઘણી રાશિઓ છે, બરોબર. ઉદાહરણ તરીકે જ્યોતિની તીવ્રતા, જેને આપણે કેન્ડેલામાં માપીએ છીએ, બરોબર. એટલે એ સીડી આવશે. પછી તાપમાન આવશે, તો એને આપણે કેલ્વિનમાં માપીએ છીએ કે. પછી દ્રવ્યનો જથ્થો આવે છે, એને આપણે મોલમાં માપીએ છીએ. પણ આ ત્રણનો ઉપયોગ આપણે 11-12 સાયન્સમાં કરવાનો નથી. 99.99% કેસમાં ક્યાંય સીડી કે અને મોલ નહીં આવે. એટલે કે જ્યોતિની તીવ્રતા, તાપમાન અને દ્રવ્યનો જથ્થો એ લગભગ પારિમાણિક સૂત્રમાં ક્યાંય આવશે નહીં. પારિમાણિક સૂત્રમાં મેન આવશે આ 4. એટલા માટે થઈને આને આપણે MLT સૂત્ર પણ કહેશું. હુલામણું નામ MLT સૂત્ર પણ કહેશું. તો જુઓ મેં કોને બાકાત કર્યું? એ નહીં. કારણ કે 11th માં ખાલી MLT જ આવશે. વિદ્યુત પ્રવાહ, વિદ્યુત રિલેટેડ જે કંઈ પણ આપણે ભણવાનું છે ને 12th માં ભણવાનું છે. તો આને શું કહેવાશે? MLT સૂત્ર અથવા તો પારિમાણિક સૂત્ર, બરોબર. એટલે કોઈ રાશિ હું તમને આપું અને તમને હું જો એનું MLT સૂત્ર મેળવવાનું કહું તો તમે બહુ સરળતાથી, બહુ ઇઝીલી મેળવી શકશો, બરોબર. તો હવે આપણે કઈ કઈ રાશિઓના MLT યાદ રાખવાના છે 11th માટે? કારણ કે તમને ટેક્સ્ટ બુકમાં એક કોષ્ટક આપેલું છે, એમાં તો 11th-12th માં જેટલા MLT આવે છે એ બધા આપી દીધા છે. તો એ બધા તો આપણને યાદ નહીં રહે, કારણ કે MLT યાદ રાખવાની છે ને એક સિક્વન્સ છે, એક ચેનલ છે. તમે ઈ પદ્ધતિથી આગળ વધશો ને તો તમને કોઈ દિવસ તમારા MLT ખોટા પડશે જ નહીં, બરોબર. તો એ પણ આપું છું હું તમને હમણાં. પણ આપણે MLT કયા યાદ રાખવાના છે 11th પૂરતા? તો ઈ MLT નું લિસ્ટ છે ને તમને તમારા લીથામાં આપ્યું છે. હવે તમને લીથામાં જે લિસ્ટ આપ્યું છે, કેટલામાં પેજ નંબર ઉપર છે એ કહી દઉં તમને. ઈ છે પેજ નંબર, લીથા પરનું પેજ નંબર 4. પેજ નંબર 4 ઉપર આ રીતે તમને બધા પારિમાણિક સૂત્ર જે તમને જરૂરી લાગુ પડતા પારિમાણિક સૂત્ર છે એ બધા જ આપેલા છે. તો હવે આપણે એ જ પારિમાણિક સૂત્રથી શરૂઆત કરીએ. તો સૌથી પહેલા એમાં આપેલું છે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ તો આપણે જોઈ લીધું. આ રહી ગયું. જો કોઈ પણ ભૌતિક રાશિને વ્યક્ત કરવા માટે મૂળભૂત રાશિઓ પર મૂકવામાં આવતા ઘાતાંકને તે ભૌતિક રાશિના પરિમાણ કહે છે. એટલે કે કેટલી વખત ઉપયોગ થયો છે એ તમે ક્યાં લખો છો? ઘાતમાં લખો છો. તો એ ઘાતાંકને એના પરિમાણ કહેવાય. અને આ જે આખું સૂત્ર લખ્યું છે એને કહેવાશે પારિમાણિક સૂત્ર, બરોબર. કાંઈ નવું નથી. તો ચાલો, સૌથી પહેલું છે આપણી પાસે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ માટે હમણાં જ તમે જોઈ લીધું એમ ક્ષેત્રફળ છે. કોઈ પણ પારિમાણિક સૂત્રને યાદ રાખવા માટે છે ને તમને એની વ્યાખ્યા યાદ હોવી જોઈએ. આ એક બેઝિક વસ્તુ છે. એ વ્યાખ્યા યાદ રહેશે ને તો તમે કોઈનું પણ પારિમાણિક સૂત્ર લખી શકો. હવે ક્ષેત્રફળની વ્યાખ્યા બોલો જી. લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. કંઈ પણ લખશો એટલે એ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ શેમાં મપાય? મીટરમાં. પહોળાઈ પણ શેમાં મપાય? મીટરમાં. તો આ થઈ જશે મીટર સ્ક્વેર. એનો મતલબ આ થઈ ગયું એનું એકમ, આ થઈ ગયું એનું એકમ. અને પાસુ એટલે કે પારિમાણિક સૂત્ર શું થશે? તો કે દળ વપરાણું છે કઈ વખત? કેજી દેખાય છે અહીંયા ક્યાંય? નહીં. લંબાઈ મીટર છે તો કે હા કેટલી વખત છે? 2 વખત. સમય સેકન્ડ દેખાય છે ક્યાંય? નહીં. તો t0. અને એ તો હમણાં લખતા જ નથી, જરૂરત જ નથી, બરોબર. તો આ થઈ ગયું ક્ષેત્રફળ માટે. હવે બીજી વાત કરીએ કદની. તો કદને આપણે દર્શાવીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે કે મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર. તો આ થઈ જશે એકમ મીટર ઘન. તો આ થઈ જશે m0 l3 t0 અને એ લખવાની જરૂર નથી. તો આ થઈ ગયું પારિમાણિક સૂત્ર. કોની માટેનું? તો કે કદ માટેનું. આ પારિમાણિક સૂત્ર થઈ ગયું ક્ષેત્રફળનું. હવે તમને એમ થાય કે આ તો સર તમે દર વખતે સમઘનની જ અથવા તો લંબઘનની જ વાત કરો છો. નળાકારનું કદ મેળવો છે તો નળાકારના કદનું સૂત્ર શું છે? πr²h. પાઈને તો કોઈ એકમ હોય નહીં. ત્રિજ્યા છે કેટલી વખત ઉપયોગ થયો છે? 2 વખત. તો આ થશે મીટર સ્ક્વેર. મીટર ગુણ્યા મીટર. અને ઊંચાઈ પણ શેમાં મપાય?
મીટરમાં, તો કદનો એકમ તો અલ્ટિમેટલી મીટર ઘન જ થશે. કોઈ પણ તમે કદનું સૂત્ર લેશો જવાબ સરખો જ રહેશે, બરોબર. તો પેલું થઈ ગયું ક્ષેત્રફળ, બીજું થઈ ગયું કદ, એના પછી છે ઝડપ અથવા વેગ. એ પણ આપણે જોઈ લીધું, બરોબર. ઝડપ અથવા વેગ તો મેં તમને કીધું એમ કે તમારે વ્યાખ્યા જ યાદ રાખવાની થશે. વ્યાખ્યા શું છે તો કે અંતર અથવા તો સ્થાનાંતર, બેમાંથી કંઈ પણ લખો, બરોબર. ઝડપ આવશે તો અંતર આવશે, વેગ આવે તો સ્થાનાંતર આવે, ના છેદમાં સમય. અંતર સ્થાનાંતર શેમાં મપાય? મીટરમાં. સમય શેમાં મપાય? સેકન્ડમાં. તો અહીંયા લખશું MLT. હવે m એક વખત છે ને, જો તો અહીંયા m1 આવશે ને. જો આ ભૂલ ન કરતા, મારા જેવા જે ખતરનાક વિદ્યાર્થીઓ છે એ આ ભૂલ જરૂર કરશે કે સર અહીંયા તો એક m છે તો અહીંયા m ની 1 ઘાત નહીં આવે. પણ આ m શું છે? મીટર દર્શાવે છે. મીટર એટલે શું? લંબાઈ, અને લંબાઈ એટલે લેન્થ, તો l ની 1 ઘાત આવશે. m ફોર માસ, અને માસ શેમાં દર્શાવવામાં આવે? કેજીમાં. અહીંયા ક્યાંય કેજી દેખાતું નથી તો ત્યાં આવશે 0. અને આને જ તમે લખી શકો સેકન્ડની -1 ઘાત, કારણ કે છેદમાં છે, અંશમાં આવી જશે તો ઘાત માઇનસ થઈ જશે. તો t ની ઉપર કેટલી ઘાત આવશે? -1 ઘાત આવશે. ટપા પડતા હે? એકદમ સિમ્પલ છે, નવું કાંઈ જ નથી. જે અહીંયા સુધી તો તમે ભણી જ ગયા છો. ખાલી આ યાદ રાખવાનું છે કે જો અહીંયા કેજી આવે, કિલોગ્રામ આવે તો 1 ઘાત અથવા -1 ઘાત અથવા જેટલી વખત ઉપયોગ થયો એટલી વાર લખવાની. અહીંયા જો મીટર આવે તો l માં 1 2 3 4 માઇનસ ઘાત જેટલી લખ્યું એ લખવાની. સેકન્ડ આવે તો t ની ઘાત લખવાની. એમ્પિયર આવે તો a ની ઘાત લખવાની. કાંઈ જ નવું નથી. જે ઓલરેડી તમે એકમ સુધી તો ભણી જ ગયા હશો. આ વ્યાખ્યા ભણી ગયા, સૂત્ર ખબર છે, એકમ ખબર છે, તો બસ એકમ ખબર હોય એટલે પારિમાણિક સૂત્ર આવડી જ જાય, એમાં કોઈ જાતનો ફેરફાર આવશે નહીં, બરોબર. તો હવે એના પછીનું પારિમાણિક સૂત્ર લગભગ પ્રવેગ જ હશે. હું ખાલી જોઈ લઉં એકવાર, બરોબર. હા, વેગ પછી આવે છે પ્રવેગ. ચાલો હાથ ઊંચો કરો. કોણ કહેશે પ્રવેગનું સૂત્ર? અરે તમે તો અહીંયા છો જ નહીં, ક્યાં તમને કેમ પૂછવું, મારે જ કહેવું પડશે. તો પ્રવેગ એટલે શું છે તો કે વેગમાં થતો ફેરફાર ના છેદમાં એના માટે લાગતો સમય. હવે વેગનો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક, બરોબર. અંતિમ વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ, પ્રારંભિક વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ. તો બેયનો તફાવત આવે છે એ પણ મીટર પ્રતિ સેકન્ડમાં જ આવશે કે નહીં? તમે એમ કહો કે 10 મીટરમાંથી 2 મીટર કાપી નાખો તો જવાબ ખાલી 8 વધશે. મીટર મીટર કેન્સલ થઈ જશે? નહીં. એ ગુણાકારમાં કે ભાગાકારમાં? ભાગાકારમાં હોય ત્યારે એવું થાય, બાદબાકીમાં એવું થશે નહીં. 10 મીટર માઇનસ 2 મીટર એટલે 8 મીટર. 4 અને 4 2 વખત એમ 8 મીટર, બરોબર. તો આ થશે વેગમાં થતો ફેરફાર છે એનો એકમ પણ વેગ જેવો જ આવે. અને છેદમાં હજી છે સમયનો ફેરફાર અથવા એના માટે લાગતો સમય. તો સમય તમે શેમાં માપો છો? સેકન્ડમાં જ માપો છો. તો આ એકમ શું થઈ ગયો તો કે આ જે છેદ છે, અંશનો છેદ છે, છેદમાં આવે તો આ થઈ જશે મીટર સ્ક્વેર. તો આને તમે લખી શકો મીટર ઇન્ટુ સેકન્ડની -2. સેકન્ડની 2 અંશમાં, સોરી છેદમાં છે, અંશમાં આવશે તો -2 થઈ જશે. તો આનું MLT કયો? ચાલો, કિલોગ્રામ દેખાય છે કે અહીંયા? નહીં. તો માસની ઘાત કેટલી? 0. લંબાઈ દેખાય છે કેટલી વખત? 1 વખત. તો અહીંયા લખી નાખો l ની 1 ઘાત. સમય દેખાય છે? હા. કેટલી વખત? -2 વખત. -2 વખતનો મતલબ શું? એ છેદમાં છે, બીજું કાંઈ જ નથી, બરોબર. કોઈ ખોટું ન લગાડતા કે ભાઈ માઇનસ શું કામે, બિચારા સમય સાથે અન્યાય શું? તો સમય સાથે અન્યાય નથી કર્યો. એ t ની -2 ઘાતનો મતલબ કે સમય છે એ છેદમાં 2 વખત છે, એટલે કે છેદમાં એની 2 ઘાત છે. ટપા પડતા એકદમ ઈઝી છે, કાંઈ નવું છે જ નહીં. આ વાત થઈ ગઈ પ્રવેગની. હવે એના પછી આવે છે ઘનતા, અને એના પછી આવે છે વેગમાન. ચાલો, તો ઘનતા અને વેગમાન વાત કરીએ. ઘનતાની તો ઘનતાનું સૂત્ર તો વર્ષોથી આપણને આવડે જ છે, બરોબર. ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો હવે આવી ગયું દળ. હવે કદ એટલે શું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અથવા જો તમે નળાકારની વાત કરો તો એનો એકમ હંમેશા શું હોય? મીટર ઘન જ હોય. તો અહીંયા દળને માપશું આપણે કિલોગ્રામમાં અને કદ મપાશે મીટરની 3 ઘાતમાં. તો કેજીને અંશમાં જ રહેવા દઈએ, મીટરની 3 ઘાતને અંશમાં લઈ જાય તો -3 થઈ જશે.
તો આનું પારિમાણિક સૂત્ર શું થશે તો કે mLT. હવે ક્યાંય આમાં દળ દેખાય છે ભૂલે ચૂકે તો કે હા જો એ રહ્યું કિલોગ્રામ આવી ગયું બરોબર. તો પહેલી વખત આપણે કિલોગ્રામનો ઉપયોગ કરીએ છીએ, કેટલી વખત, એની કેટલી ઘાત છે 1, તો m ની આવશે 1 ઘાત. લંબાઈ દેખાય છે ક્યાંય મીટર તો કે હા કેટલી વખત ઉપયોગ છે એનો -3. ક્યાંય સેકન્ડ દેખાય છે નહીં, તો એનું પારિમાણિક સૂત્ર થશે m1L-3T0. એકદમ સિમ્પલ, કોઈ જાતનું નવા જુનિયામાં કાંઈ કરવાની જ નથી બરોબર. તો આ થઈ ગયું ઘનતા માટે. એના પછી છે છઠ્ઠું વેગમાન. હવે વેગમાન છે એ તમે આગળ જતા એક ચેપ્ટરમાં ભણશો, નવી રાશિ. હવે જેટલી રાશિ આવશે એ તમે લગભગ નહીં ભણ્યા હોય, નવી જ રાશિ છે આપણી માટે. તો અત્યારે આપણે છે ને ખાલી એનું સૂત્ર યાદ રાખી લેશું. જેમ જેમ આગળ ચેપ્ટર આવતા જશે એમ એમ હું અથવા વસુયા સર વાત કરતા જ જશું કે આ રાશિનું વેગમાન આ રાશિનો એકમ આ થાય એટલા માટે થઈને એનું પારિમાણિક સૂત્ર આ થશે. પણ એ તમને અત્યારથી પહેલેથી ખબર જ હશે, પણ ગોખવાની જરૂર નથી. કોઈ દિવસ ભૂલે ચૂકે પારિમાણિક સૂત્ર ગોખતા નહીં. શું કરવાનું? વ્યાખ્યા યાદ રાખવાની. વ્યાખ્યા યાદ રાખશો તો સૂત્ર યાદ આવશે, સૂત્ર યાદ આવશે તો એકમ યાદ આવશે, ને એકમ યાદ આવી જશે એટલે પારિમાણિક સૂત્ર સાચું આવી જશે. 4 સ્ટેપ હોય. પહેલું વ્યાખ્યા, બીજું સૂત્ર, ત્રીજું એકમ, અને ચોથું આવી જશે પારિમાણિક સૂત્ર. એટલે પારિમાણિક સૂત્ર તમને આવી રીતે 4 સ્ટેપમાં મળી જશે. તો વેગમાનની વાત કરો તો વેગમાન બરાબર થશે દળ ગુણ્યા વેગ. કોઈ પણ પદાર્થ હોય એનો દળ અને એના વેગનો ગુણાકાર તમને વેગમાન આપશે. હવે દળ શેમાં મપાય? કિલોગ્રામમાં. અને વેગ શેમાં મપાય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં. મીટર પ્રતિ સેકન્ડ ઓનલી. સેકન્ડ સ્ક્વેર તો પ્રવેગ થઈ જશે ને. તો આ થઈ જશે કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડની કેટલી ઘાત? -1 ઘાત. તો જો હું આનું પારિમાણિક સૂત્ર લખું તો mLT તો લખી નાખ્યા. ઘાત કેટલી આવશે તો કે કિલોગ્રામ કેટલી વખત છે? 1 વખત. મીટર કેટલી વખત છે? 1 વખત. અને સમય કેટલી વખત છે? -1 વખત. તો વેગમાનનું પારિમાણિક સૂત્ર થશે m1L1T-1. ટપા પડતા હે? તો આ છે વેગમાનનું સૂત્ર, જે આગળ જતા આપણે ચેપ્ટર આવશે એમાં ભણશું. તો અત્યારે આપણે યાદ રાખવાનું છે બરોબર, વેગમાન કોને કહેવાશે. ચાલો એના પછી આગળ વધી જ જઈએ. તો એના પછીની રાશિ છે આપણી પાસે બળ. તો બળ છે, બળનું સૂત્ર થશે દળ ગુણ્યા પ્રવેગ. કોઈ પદાર્થનો દળ અને એને ગુણ્યા એનો પ્રવેગ, તો એ તમને આપશે બળ. હવે દળ શેમાં મપાય? કિલોગ્રામમાં. પ્રવેગ શેમાં મપાય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં. તો જો આને મારે લખવું હોય તો આમ લખી શકાય કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડની -2. જેમ અહીંયા સેકન્ડની -1 આવતી હતી એમ અહીંયા સેકન્ડની -2 આવશે. તો આનું પારિમાણિક સૂત્ર થઈ જશે mLT. કિલોગ્રામ કેટલી વખત છે? 1 વખત. લંબાઈ મીટર કેટલી વખત છે? 1 વખત. અને સમય કેટલી વખત છે? 2 વખત. પણ ક્યાં છે? છેદમાં, એટલે -2. એકદમ સિમ્પલ. એના પછી આપણી પાસે છે બળ, પછી હશે કાર્ય. યસ, બળ પછી છે આપણી પાસે કાર્ય બરોબર. બળનો બીજો પણ એકમ છે એક, જેને ન્યૂટન કહેવાય છે બરોબર. ન્યૂટન નામના આઇઝેક ન્યૂટનના નામ પરથી બળને ન્યૂટન તરીકે પણ, ન્યૂટન પણ એનો એક એકમ છે. એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરને ન્યૂટન વડે પણ દર્શાવી શકાય બરોબર. પછી કાર્ય એટલે શું? તો કાર્યનું સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર. હવે બળ એટલે શું? તો કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. હમણાં જ આપણે જોયું. અને એને ગુણ્યા શું આવે? સ્થાનાંતર. તો આ શું થશે? દળ કિલોગ્રામમાં, પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં, અને સ્થાનાંતર શેમાં મપાય? મીટરમાં. તો આ થશે કિલોગ્રામ ઇન્ટુ મીટરની 1 ઘાત, મીટરની 1 ઘાત એટલે મીટરની 2 ઘાત. અને સેકન્ડ અંશમાં આવી જાય તો સેકન્ડની થઈ જશે -2. તો આનું પારિમાણિક સૂત્ર થઈ જશે mLT. દળ કેટલી વાર? 1 વાર. અંતર 2 વાર. સમય 2 વાર. પણ ક્યાં? છેદમાં. તો તમે જુઓ એમ કે થોડોક જ ફેરફાર છે. વેગમાન m1L1T-1,
બળ m1 L1 T -2 અને કાર્ય m1 L2 T -2 માઇનસ આવશે બરોબર, કારણ કે છેદમાંથી આવે છે અંશમાં. ટપા પડતા હે એકદમ સિમ્પલ છે. તો આ થઈ ગયું ઘનતા, વેગમાન, પછી બળ અને કાર્યના પારિમાણિક સૂત્ર. એના પછી પણ છે કાર્ય દ્વારા દબાણ બરોબર. એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જે મેઇન ઇમ્પોર્ટન્ટ હતા એ આપણે બધા કવર કરી લીધા છે બરોબર. હજી એક પાવર આવશે ખાલી આમાં નવું, અને સરસ મજાનો એક કરોડિયો આવી ગયો છે અહીંયા. ભાઈ બીક લાગે છે મને, મૂકી દેવાના. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. હોમવર્કમાં તમારે પારિમાણિક સૂત્ર ખાસ કરવાના છે. પારિમાણિક સૂત્રમાં એકો એક પારિમાણિક સૂત્રના જે પરિમાણ છે એ જાતે મેળવવાની ટ્રાય કરજો વ્યાખ્યા પરથી. વ્યાખ્યા ખાલી તમને બળ કાર્યની નહીં ખબર હોય, બળ કાર્ય વેગમાન માટે, બાકી તમને લગભગ બધી વ્યાખ્યાઓ તમે જાણીતી જ છે તમારી માટે, એટલે એના સૂત્ર પણ જાણીતા હશે. જે આપણે 2 ઉદાહરણ કર્યા એ 2 ઉદાહરણ હોમવર્કમાં લખવાના છે, અને પારિમાણિક સૂત્ર આજે જેટલા આપણે ચલાવ્યા એટલા તમારે હોમવર્કમાં લખવાના છે બરોબર. બાકી થિયરીમાં આપણે કાંઈ હોમવર્કમાં લખવાનું નથી. ટપા પડતા હે. આઈ હોપ કે બધું સમજાઈ ગયું હશે. અને પારિમાણિક સૂત્રમાં તો હજી બહુ જ આહલાદક આનંદ આવી જશે નેક્સ્ટ લેક્ચરમાં. તો મળીએ ત્યાં સુધી. કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.